સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ અને પીએસઆઈ એમએચ જાડેજા તેમજ પીએસઆઈ ડીસી ઠાકોરની આગેવાની હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે વાયા રાધનપુર થઈ હળવદ તરફથી આવતા ટાટા કંપનીના ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી તાલપત્રીની આડમાં સંતાડેલો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સહિત ટાટા ટ્રક મળી કુલ 34,08,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી ખેતારામ ઠાકુરામ માજીરાણા ઉંમર વર્ષ 40 રહે રાજસ્થાનને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ કામગીરી પીએસઆઈ એમએચ જાડેજા, પીએસઆઈ ડીસી ઠાકોર, એએસઆઈ રસિકભાઈ પટેલ, એચસી પૃથ્વીરાજસિંહ જાડેજા, એચસી દિગ્વિજયસિંહ જાડેજા, પીસી જયપાલસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી.